ધાનેરાના પવિત્ર ઊંટિયા હનુમાનજી મંદિર ખાતે જેઠ માસના પવિત્ર અધિક માસ નિમિત્તે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની આજે હજારો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભક્તિમય માહોલમાં પૂર્ણાહુતિ થઈ છે। ધાનેરાની પવિત્ર ભૂમિ પર આયોજિત આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં 7 દિવસ સુધી ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જ્યાં હજારો માઈ ભક્તોએ દરરોજ કથા શ્રવણની સાથે સાથે ભોજન પ્રસાદનો પણ ઉત્સાહભેર લાભ લીધો હતો। કથા દરમિયાન દરરોજ ધાર્મિક પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહનો ભવ્ય ઉત્સવ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। ભગવાનના લગ્ન પ્રસંગે આખોએ કથા મંડપ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈને જાણે ગોકુળ ધામ બની ગયો હોય તેવો અદ્ભુત માહોલ સર્જાયો હતો। આ ધાર્મિક મહોત્સવની સૌથી વિશિષ્ટ અને આનંદદાયક બાબત એ રહી કે પરંપરાગત વડીલોની સરખામણીએ આ વખતે કથામાં યુવાધનની હાજરી ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી। આજના આધુનિક યુગમાં પણ ધાનેરા પંથકના યુવાનો પોતાના પરિવાર અને માતાપિતા સાથે પવિત્ર કથા મંડપમાં આવીને આ ધાર્મિક ઉત્સવના સાક્ષી બન્યા હતા અને કથામૃતનું રસપાન કરીને યુવાધન પોતાને પરમ ધન્ય માની રહ્યું હતું। 7 દિવસ સુધી કથાની સંગીતમય અને ભવ્ય વાણીથી ભક્તોને મંત્રમુગ્ધ કરનાર વક્તા મુકેશ ભારતી બાપુએ પોતાની આગવી શૈલીથી શ્રદ્ધાળુઓને કથા મંડપ તરફ દોરી લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। અમારા ધાનેરા ગામમાં ઊંટિયા હનુમાનજી બાપજીના મંદિરે ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એ 7 દિવસનો કાર્યક્રમ હતો। એમાંથી કૃષ્ણ જન્મથી લઈને તુલસીવ્યાસ સુધીનો કાર્યક્રમ હતો। એમાં પહેલા દિવસે અમારે પોથી યાત્રા નીકળી હતી। એમાં પોથી લઈને મહાદેવજીના મંદિરથી ઊંટિયા હનુમાનજીના મંદિરે આવ્યા હતા। બીજા દિવસથી કથાનો પ્રારંભ થયો। એમાં પહેલા દિવસે કૃષ્ણ જન્મનો કાર્યક્રમ હતો। બીજા દિવસે અમારે ત્યાં રૂકમણી વિવાહને એવો કાર્યક્રમ રાખવામાં આવ્યો। 7 દિવસ આ કથા ચાલી। એમાં આયોજક મિત્રોએ ખૂબ અમને આનંદ મળે એવી બધી સગવડો કરી હતી, જેથી અમને ખૂબ લાભ મળ્યો। અને યુવા પેઢીને હું એવું કહું છું કે આવા ને આવા કાર્યક્રમ કરતા રહે અને તમે આમાં જોડાતા રહો તો તમને પણ ઘણું બધું શીખવા મળશે, જેથી કરીને જૂની પરંપરાઓ જળવાઈ રહે। ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન મહોત્સવ અંતર્ગત યોજાયેલા રૂડા મામેરાના પ્રસંગની સાથે સાથે જ્યારે પ્રભુની જાન જોડાણી ત્યારે જાનમાં ભોલેનાથ અને અન્ય દેવી દેવતાઓના પોશાકમાં સજ્જ થઈને આવેલા પાત્રોએ મંડપમાં સ્વર્ગ જેવો અલૌકિક નજારો ઊભો કર્યો હતો। કથા મંડપમાં પધારેલી આ અદ્ભુત જાનના સ્વાગત બાદ શાસ્ત્રોક્ત વિધિવિધાનથી અગ્નિની સાક્ષીએ ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ સંપન્ન કરાયા હતા। આ પાવન અવસરે આજુબાજુના વિસ્તારોમાંથી પધારેલા અનેક સંતો મહંતોના આગમનથી ધાનેરા ખાતે ભવ્ય આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું। 7 દિવસ સુધી ચાલેલા આ મસમોટા ધાર્મિક વ્રતને સફળ બનાવવામાં જે ભક્તો અને સેવાભાવી યુવાનોએ ખડે પગે રહીને તન, મન અને ધનથી રાત દિવસ સેવા આપી હતી, તેમજ જે ઉદાર દિલ દાતાશ્રીઓએ આ ભગીરથ કાર્યમાં પોતાનો આર્થિક સહયોગ આપ્યો હતો, તે તમામ નાના મોટા સેવકો અને દાતાઓનો નેનાવા જગ્યાના ગાદીપતિ પરમ પૂજ્ય શિવપુરી મહારાજે વ્યાસપીઠ પરથી મુક્ત કંઠે આભાર માની આશીર્વાદ પાઠવ્યા હતા। શ્રીમદ ભાગવત કથા આજે 7 દિવસથી ધાનેરા તાલુકામાં ભાગવત કથા ચાલી રહી છે અને કાલે પણ પૂર્ણાહુતિ છે। તો આજે હજારોની સંખ્યામાં આવીને પ્રસાદ બધી વસ્તી લીધી અને 18 વરણ 18 આલમ અને ભાગવતમાં જો જ્ઞાન યજ્ઞ એમાં મનથી, બુદ્ધિથી અને ચિત્તથી, કારણ કે जब तक આપણે અંદરમાં અભિમાન હોય, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારનો નાશ કરવા માટે શ્રીમદ ભાગવત કથા ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ જરૂરી છે। આપણામાં જ્યાં સુધી અંતર આત્મામાં જ્યાં સુધી મન બુદ્ધિમાં આપણે શ્રીમદ ભાગવત કથા આપણે ગ્રહણ કરી અને આપણા જીવનમાં ઉતારો એવી શ્રીમદ ભાગવતનો અવસરો ધાનેરા તાલુકા વસ્તી લીધો, એટલે ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ અભિનંદન। અને હજારો સંખ્યામાં આવી અને આ ભાગવત કથા સાંભળી એમાં પણ ખૂબ ખૂબ અભિનંદન। ધાનેરાના ઊંટિયા હનુમાનજી મંદિર પરિસરમાં આયોજિત આ ભક્તિમય અને યાદગાર મહોત્સવના સમાપન બાદ પણ ભક્તોના હૃદયમાં કૃષ્ણ ભક્તિનો અનોખો આનંદ અને આધ્યાત્મિક ઊર્જાનો સંચાર લાંબા સમય સુધી અકબંધ રહેશે।